આજે આપણે જોશું ડાયાબિટીસ વિશે, જેનું બીજું નામ સુગર જેને આપણે કહીએ છીએ. તો ખરેખર ડાયાબિટીસ શું છે, આપણા શરીરની અંદર કઈ રીતે શુગર આવી શકે છે, તેના વિશે આજે આપણે થોડી માહિતી લેશું અને આપણે નેચરલી તેમને કઈ રીતના દૂર કરી શકીએ છીએ. નમસ્કાર, હું છું ડૉક્ટર વંદના તન્ના, નેચરોથેરાપિસ્ટ એન્ડ યોગ ટ્રેનર, ન્યૂ જીવન નેચર ક્યોર સેન્ટર જામનગર. મિત્રો, આજે આપણે જોશું કે ડાયાબિટીસ છે. આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીસ બે પ્રકારના છે, ટાઈપ 1 અને ટાઈપ 2. અને ત્રીજું ડાયાબિટીસ છે એ પ્રેગ્નન્સી સમયે અમુક લેડીઝની અંદર જોવા મળતું હોય છે. તો પ્રેગ્નન્સીનો સમય નીકળી જાય છે, પરંતુ સુગર છે એ બોડીની અંદર યથાવત રહી ગયું હોય છે. તેને ક્યોર કરવું થોડું મુશ્કેલ થઈ જતું હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ છે એ જન્મતાથી લઈને 30 વર્ષ સુધીના બાળકમાં જોવા મળતું હોય છે. 30 વર્ષ પછી એવું કહેવાય છે કે ટાઈપ 2 ડાયાબિટીસ આપણા શરીરની અંદર આવી શકે છે. ટાઈપ 1 ડાયાબિટીસને ક્યારેય ક્યોર કરી શકાતું નથી, તે ઇન્સ્યુલિન ઉપર ચાલતું હોય છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ. પણ ખરેખર એવું નથી કે આપણે ડાયાબિટીસને રિમૂવ નથી કરી શકતા. ડાયાબિટીસ શરીરની અંદર આવ્યું એ આપણને કેવી રીતના ખબર પડી? તો આપણને અમુક સિમ્ટમ્સ આપણા બોડીમાં જણાયા અને આપણે જ્યારે લેબોરેટરી કરાવીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે મારા શરીરની અંદર સુગર આવ્યું છે. ખરેખર આપણું જે પેનક્રિયાસ છે એ જ્યારે એક્ટિવ નથી, કોઈ પણ કારણસર ડેમેજ થઈ જાય છે અથવા તો ઓછું વર્ક કરે છે, ત્યારે તેની અંદર નેચરલી જે ઇન્સ્યુલિન બને છે તે ઇન્સ્યુલિનનું કામ બંધ થઈ જાય છે. અને આપણે જે કોઈ ખોરાક લઈએ છીએ એ દરેકની અંદર ક્યાંક ને ક્યાંક ગ્લુકોઝ છે. એ ગ્લુકોઝ ડાયરેક્ટ આપણા સેલ સુધી પહોંચવાનું કામ કરે છે. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે મારા શરીરની અંદર સુગર આવ્યું છે. ખરેખર સુગર છે એ એક રાજા રજવાડાનો રોગ કહેવાય છે. અને એ જેને થાય છે એ 6 મહિનાથી વધારે જીવી શકે નહીં, આવું કહેવામાં આવે છે. પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ તો લોકો વર્ષો સુધી શુગરની મેડિસિન લેતા હોય છે, આખી જિંદગી લેતા હોય છે. અને જે બાળક જન્મતાની સાથે સુગર લઈને જન્મે છે તે જીવે ત્યાં સુધી ઇન્સ્યુલિન ઉપર જીવતું હોય છે. તો ખરેખર આપણે એને રિમૂવ કરી શકીએ છીએ, કારણ કે આપણા શાસ્ત્રો પણ જણાવે છે કે દરેક રોગની સારવાર આપણે નેચરલી કરી શકીએ છીએ. આપણું શરીર છે, હ્યુમન બોડી પંચમહાભૂતનું બનેલું છે. તો આપણે એને પંચમહાભૂતથી ક્યોર કરી શકીએ છીએ. અને ઘણી બધી એવી ઔષધિઓ, આયુર્વેદની અંદર પણ ઘણી ઔષધિઓ છે કે જેના દ્વારા આપણે આપણા શુગરને રિમૂવ કરી શકીએ છીએ. આજે મારી પાસે ખૂબ સરસ મજાની અર્કમાંથી બનેલી મેડિસિન છે કે જે આપણે એલોપેથીથી દૂર રહેવા માટે ખાસ હું સજેસ્ટ કરું છું કે લાઈફ ટાઈમ આપણે કોઈ મેડિસિન લેવાની થતી નથી અને એનાથી આપણે આપણા શુગરને કંટ્રોલ કરી શકીએ છીએ, ક્યોર નથી કરી શકતા. તો આપણે આપણા રોગને ક્યોર કરવાનો છે, આપણે ફ્રી ડિઝીઝ લાઈફ જીવવાની છે. એના માટે ડાયાબિટ કરીને આની અંદર 16 જેટલી ઔષધિઓનો ઉપયોગ કરી અને આ મેડિસિન બનાવવામાં આવી છે. આ મેડિસિન આપણે દિવસમાં એક વખત 2 મેડિસિન લેવાની હોય છે અને તેનાથી આપણે આપણા શુગરને કંટ્રોલ કરી શકીએ છીએ. અને આની સાથે આપણે લઈ શકીએ છીએ સિબકથોન જ્યુસ. સિબકથોન વિશે મોદી સાહેબ ખૂબ સરસ મજાની ચર્ચાઓ કરે છે, તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો. આ સિબકથોનની અંદર એ તાકાત છે કે જે આપણા બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. અને આ ખરેખર આની અંદર આપણે જોઈએ તો ઓમેગા 3, 6, 7 અને 9 આની અંદર આવેલા છે. આ 2 અને 2 જ માત્ર ઔષધિઓનો ઉપયોગ કરવાથી આપણે આપણા શુગરને કંટ્રોલ કરી શકીએ છીએ. તો આનું સેવન આપણે કેટલો ટાઈમ કરવું જોઈએ? 3 મહિના સુધી તમે આ ટેબ્લેટ અને સિબકથોન જ્યુસનો ઉપયોગ કરો છો તો તમે તમારા શુગરને નેચરલી ક્યોર કરવાનું કામ કરી શકો છો. પણ તેની સાથે જરૂરી છે ખાસ તો ડાયટ. જ્યાં સુધી આપણે આપણા ડાયટમાં ચેન્જીસ નહીં લાવીએ ત્યાં સુધી આપણને કોઈ પણ ઔષધિઓની ઇફેક્ટ આપણા શરીરની અંદર થશે નહીં. એની સાથે જરૂરી છે યોગ, પ્રાણાયામ અને એક્સરસાઇઝ કરવી. આ પણ આપણે ખૂબ જરૂરી છે, કારણ કે નેચરલી ઇન્સ્યુલિન બનવાનું બંધ થયું છે અને આપણે મેડિસિન દ્વારા ઉપરથી ઇન્ટેક કરીએ છીએ. તેને રિમૂવ કરવા માટે આપણે આપણા પેનક્રિયાસને એક્ટિવ કરવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, મારો આ વિડીયો, મારી આ માહિતી આપને ઉપયોગી લાગી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આપને જરૂર નથી તો જેટલા સુગર પેશન્ટને આપ જાણો છો એ દરેક સુગર પેશન્ટ સુધી મારા આ વિડીયોને પહોંચાડો. અને હું એવી અપેક્ષા રાખીશ કે આપણે એવા દરેક પેશન્ટને સુગર ફ્રી કરવા જઈ રહ્યા છીએ. તો આપણે માત્ર ને માત્ર આ નેચરલ ઔષધિઓ દ્વારા આપણે એવા દરેક શુગર પેશન્ટનું શુગર છે એ દૂર કરી અને તેમને સુગર ફ્રી બનાવવા માંગીએ છીએ. થેન્ક યુ.